સરકારી જમીન પર મસમોટું દબાણ કરી કાચી બાઉન્ડ્રી બંધ કરી અને ગેરકાયદેસર રીતે ખેતીકામ કરતા ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવા બાબતે કલેક્ટર સાહેબશ્રી, જિલ્લા સેવા સદન ભુજ, એસપી સાહેબશ્રી કચેરી ભુજ, મામલતદાર કચેરી ભુજ તથા પીઆઈ સાહેબશ્રી ખાવડા પોલીસ સ્ટેશન ભુજને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં જણાવવામાં આવ્યું છે કે કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના ગામ જામકુનારિયાના સીમાડા વિસ્તારમાં આવેલ ગૌચર જમીન, પશુઓ માટેની ચરિયાણની જમીન, તળાવો, રસ્તા વગેરે આવેલ છે, જેનું માપ આશરે 300 એકર જેટલી આવેલ છે. સદર જમીન પર પિલાલ, તેજમાલ સમા, રવા સુકરિયા, અજાજી લધાજી, કરમણ ખજૂર તેમજ વાંગા ખેંગાર, રામજી ખમુ, લાલા આલા, પાઠાઈ આલે સમા તેમજ મામદ સાલે, આચાર મંગા, સરપંચ શ્રી જામકુનારિયા, બીજલ રાણા, ઇબ્રામ લખમીર સમા, હીરા જુમા સમા રહે બધા જામકુનારિયા, તાલુકો ભુજ, કચ્છવાળા એક સંપ કરી મસમોટું દબાણ કરી લીધેલ છે અને દુધાળા પશુ કે અન્ય પશુઓ જો આ જમીન પર જવાનો પ્રયત્ન કરે તો તેને માર મારી હાંકી કાઢે છે. સદર દબાણવાળી જગ્યાની અંદર તળાવ આવેલ હોય પશુઓ પાણી માટે વલખા મારતા જોવા મળે છે.